જય માતાજી મિત્રો, આજે આપણે કરવાના છીએ દશામાની વાર્તા। તો ધ્યાનથી સાંભળજો। કર્ણાવતી નામના નગરમાં રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો। તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર ન હતો। તેની કમલાવતી નામની એક ગુણવાન અને ચરિત્રશીલ પત્ની હતી। તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો। રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી, માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ। સુખ અને વૈભવ આજે છે અને કાલે નથી। પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો। તે સુરા અને સુંદરીના મદ અને ફેકમાં મસ્ત રહેવા લાગ્યો। એક દિવસ નિરાશ રાણી મહેલમાં ઝરૂખામાં ઊભી હતી, ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ। તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી। થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે। રાણીએ આશ્ચર્ય પામી। તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે તું જાણી લાવી છો? દાસીએ જવાબ આપ્યો, હા। તેમણે કહ્યું કે અમે સૂતરના 10 તાતણા લઈએ, તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ। વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ। આ સાંભળી રાણીને પણ આ દશામાનું વ્રત કરવાનું મન થયું। તેણે રાજાને વાત કરી। રાજાએ હાસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે। આપણે શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે? ધન, દોલત, કીર્તિ, સુખ, સાહેબી, સંતતિ બધું જ આપણી પાસે તો છે, તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી। પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થઈ ક્રોધિત થઈ ઉઠ્યા। તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। બીજા જ દિવસે સૂર્યોદય થતા જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણવતી ઉપર ચડી આવ્યો। આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો। પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું। જીવ બચાવવા રાજા, રાણી અને 2 કુંવરો નાસી છૂટ્યા। રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાના વ્રત કરવાની મનાઈ કરેલી, એથી માતાજીનો ક્રોધ તમારા ઉપર ઉતર્યો છે। રાજાએ આ વાત સાંભળી રાણીને મારી। આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાણી અને રાજા અને એના 2 કુંવરો એક વાડીમાં પહોંચ્યા। ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા। રાણી, રાજા અને 2 કુંવરો આ જોઈ હબક ખાઈ ગયા। ત્યાં માડી આવી ચડ્યા। તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચાર કરવા લાગ્યા કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે, નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સૂકી ભઠ્ઠ થાય નહીં। એમણે હળદૂત કરી કાઢી મૂક્યા। રાજા, રાણી અને બંને કુંવરો નિરાશ વદને ત્યાંથી આગળ ચાલતા લાગ્યા। થોડે દૂર ગયા પછી એક વાવ આવી। વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું। કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા, પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા। રાજા અને રાણી બંને કારમું કલ્યાંત કરી ઉઠ્યા। રાજા હવે મનોમન પસ્તાવા થવા લાગ્યો કે જરૂર આ દશામાનો ક્રોધ જ છે। પહેલા રાજ ગયું અને હવે કુંવરો। રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં, જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે। રાજા અને રાણી આગળ ચાલતા ચાલતા એક ગામના પાંદરે પહોંચ્યા। રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ છે, ચાલ મારી બહેનને મળવા જઈએ। રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનો સંદેશો આપવા બહેન ત્યાં મોકલ્યો। બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી। એ ઘડામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું। રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસો અને સાંકડાની જગ્યાએ ફૂફડ મારતો કાળો નાગ હતો। આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો। તેણે માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન ઘડામાં તેના માટે સાપ મોકલ્યો હતો, પરંતુ તે હકીકત ના હતી। રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે। આથી તેણે ઘડાને ભોંમાં દાટી દીધો। રાજા અને રાણી આગળ વધ્યા। ચાલતા ચાલતા એક નદી આવી। નદી કિનારે સીભડાની વાડી હતી। રાણીને ખૂબ ભૂખ લાગી હતી। તેણે રખેવાળને એક સીભડું આપવા કહ્યું। રખેવાળે રાણી ઉપર દયા આવી। તેણે રાણીને એક સીભડું આપ્યું। રાણીએ સીભડાને સાડીના છેડામાં ઢાંકી દીધું। રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી સીભડું ખાઈશ અને પાણી પીશું। રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં તો તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા। તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડતી લીધી। તેમણે રાણીના સાડીના છેડામાંથી ઢાકેલું નાસી ગયેલ રાજકુંવરનું માથું સતાડેલું મળ્યું। મા દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું સીભડું રાજકુંવરનું માથું બની ગયું હતું। સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજા સામે લઈ ગયા। રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો
આદેશ કર્યો। જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા। તેમને ખાતરી થઈ ગઈ હતી કે જે કઈ બનાવ બની રહ્યા હતા તે બધા દશામાના ક્રોધના લીધે જ બની રહ્યા હતા। તેથી હવે એકને એક પ્રકારે દશામાના ક્રોધનો શાંત પાડવો જ રહ્યો। આથી દશામાને રીઝવવા રાણીએ તેમને પ્રતિજાત શરૂ કરી। 10 દિવસ સુધી રાજા રાણી માના નામના જપ કર્યા, નકરોડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી, પોતે કરેલી ભૂલની ક્ષમા કરવા માની યાચના કરી। રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈમાં દશામાં તેમના ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌના સારાવાના થશે। બીજા દિવસે શત્રુ રાજાના સ્વપ્નમાં આવી દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચાર્યે જેલમાં પૂર્યા છે, તેથી કાલે જ સવારે તું એમને છોડી મૂકજે, નહીતર તારો સર્વનાશ થશે। અને હા, તારા કુંવર રિસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે, તે સવારે જ આવી જશે। સવારે કુંવર સેમ કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા અને રાણીને જેલમાંથી છોડી મૂક્યા। રાજા રાણી દશામાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનના ગામ આવી પહોંચ્યા। રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો। તેમણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું। બહેનને પણ ભાઈની આગમની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામી આવી। થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેન બંને આગતા સ્વાગતા કરી। પછી રાજા રાણીએ બહેનને વિદાય લીધી અને આગળ ચાલતા તેઓ પહેલી વાવ પાસે આવી પહોંચ્યા। ત્યાં તેમના બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા। વાવમાં ગયા તો એક ડોસીમાએ તેને બંને કુંવરો લઈ તેમની રાહ જોતા ઉભા હતા। રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રકટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપ્યા। કહ્યું, હે રાજન, તારી રાણીને ભક્તિથી હું પ્રસન્ન થઈ છું, તેથી ધર્મપરાયણ અત્યંત પ્રસન્નશીલ છે। તું પણ હવે તો સુધરી ગયો છે ને? જા, તને તારું ઝૂંટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે। દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તેમને પગે પડી કહ્યું, માં, તમે તો દયાળુ છો, તમારો મહિમા અપરંપાર છે, તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે, તેથી માં સૌના ઉપર દયા અને અમી દ્રષ્ટિ રાખજો। દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારા અમી દ્રષ્ટિ પ્રાપ્ત થશે, જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે। અને દશામાં અદ્રશ્ય થઈ ગયા। પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું। રાજાએ નિષ્ઠાથી માં દશામાનું મંદિર બનાવ્યું અને પ્રજા તેમના મહિમા વધાર્યો। માના પ્રતાપથી તેઓ સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા। જય દશામાં। દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો। વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો। સુખ સંપત્તિ અને સંતતિ આપજો। શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો। મિત્રો, જે કોઈ પણ સાચા દિલથી દશામાને માનતા હોય તે વિડીયોમાં જય દશામાં લખજો અને ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી લેજો।